હેલો ફ્રેન્ડ્સ, વિનીની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ। ગિટ્સનું પેકેટ મેં લઈ લીધું છે 200 ગ્રામનું। એમાં આપણે 600 ગ્રામ ખાંડ એડ કરવાની છે। એમાં થોડુંક આપણે જેટલી ખાંડ છે એ પ્રમાણે આપણે પાણી બી એડ કરવાનું છે। પાણી આપણે ગરમ કરવા મૂકી દીધેલું છે ચાસણીનું। એમાં આપણે થોડીક એલાયચી નાખીશું, ટેસ્ટમાં સારી હોય લાગે છે। અને થોડુંક મેં કેસરવાળું પાણી બી એમાં એડ કર્યું છે, એટલે કલર સરસ પકડાઈ જાય। ચાસણી આપણી હવે તૈયાર થઈ ગઈ છે, એકદમ ઘટ થવા દેવાની છે। જે આપણે 200 ગ્રામનું પેકેટ લીધું છે એ આપણે લઈ લઈએ અને એને આપણે સરખાઈ પહેલાં મિક્સ કરી લઈએ હાથેથી। સરખાઈ મિક્સ કરી લીધું પછી આપણે એમાં થોડુંક મેં કેસરવાળું પાછું દૂધ લીધું છે એ બી એમાં એડ કર્યું છે। અને મેં અડધા કપ ઉપર થોડુંક દૂધ લીધેલું છે લોટ બાંધવા માટે। આપણે લોટ એકદમ બાંધવાનો છે, એકદમ લાઇટ બાંધવાનો છે, એટલે કે બહુ ઢીલો બી નહીં કે બહુ કઠણ બી નહીં, માપનો બાંધવાનો છે। આપણા લુવા થાય એ પ્રમાણે આપણે નાના નાના એના બોલ્સ બનાવવાના છે, એકદમ ક્યાંયથી કટ ના થાય એ પ્રમાણે। બાકી ક્યાંયથી ફાટી જશે તો પછી આપણા ગુલાબજાંબુ ચીરાયેલા એમાં તૂટી જાય છે, એટલે આપણે એકદમ રાઉન્ડ શેપમાં ક્યાંય તિરાડ ના પડે એ પ્રમાણે આપણે એના બોલ્સ બનાવવાના છે બધાય। બોલ્સ બધા આપણે રેડી કરી લઈએ ત્યાં સુધી આપણે તેલ બી સાઈડમાં મૂકી દઈએ ગરમ કરવા માટે। તેલ ગરમ થાય એટલે આપણે જોઈ લઈએ કે જાંબુ બી આપણા રેડી થઈ ગયા છે અને આપણું તેલ બી રેડી થઈ ગયું છે। હવે આપણે એમાં એક એક એમાં બોલ્સ એડ કરીશું જાંબુના, અને જાંબુના બોલ બહુ લાલાશ પડતા થોડાક થવા દેવાના છે, એટલે કે બહુ અંદરથી બી પાકી જાય સરખી રીતના, કાચા ના રહે, બ્રાઉન કલરના થવા દેવાના છે। વિનીને ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। આપણા ગુલાબજાંબુ હવે રેડી થવા લાગ્યા છે, એમાં થોડાક લાલાશ પડતા થઈ ગયા છે। લાલાશ પડતા થઈ જાય પછી આપણે એને હવે થોડીક વાર હજી તળવા દઈશું। આપણા ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે। હવે આપણે પ્લેટમાં એક કાઢી લઈએ અને ચાસણીમાં આપણે એને 2 કલાક માટે રેસ્ટ બી આપી દેવાનો છે, એટલે અંદર ચાસણીનું પાણી બી બધું અંદર ચૂસાઈ જાય અંદર, એટલે એકદમ આપણા જાંબુ સોફ્ટ થાય એના લીધે। આપણા જાંબુ હવે તૈયાર થઈ ગયા છે અને આપણે ચાસણીમાં બધા એડ કરી દીધેલા છે। હવે આને આપણે 2 કલાક કે 3 કલાક રેસ્ટ આપી દઈશું, એટલે અંદર ચાસણી બધી ચૂસાઈ જાય, એટલે એકદમ સોફ્ટ આપણા જાંબુ તૈયાર થઈ જાય।